જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારના 6 વાગી ગયા છે અને આવી ગયા ખેતરમાં આવ્યા હતા ક્યારે તો અડધો કલાક જેવું થયું. થોડી આસમાન લણી દીધી છે તો જોઈ શકો છો. હાલ તો લણવાનું ચાલુ છે. આ સાઈડ પણ જોઈ શકો છો લણવાનું ચાલુ. અને ઉપર આજે 30 તારીખ છે તો મિત્રો વાદળા પણ જોઈ શકો છો. એકદમ કાળા મસ્ત ફૂલ આવી ગયા છે ચારે બાજુએ. તો આજ તો આગાહી છે, જો ના આવે તો ચાલુ સારું, નહીં તો જોઈ શકો છો આપણે તો બાજરી વાટેલી પણ પડી છે, અડધી લણી પણ દીધી છે. 11 વાગતા અત્યારે તો લગભગ બધું પતી પણ જાય છે. વરસાદ પણ વાદળ આવી ગયા છે. વરસાદ તો ના આવે તો સારું, તો બહુ મોટું નુકસાન આવશે. તો ચલો મિત્રો, કંઈ નહીં, હાલ તો લણવાની ફટાફટ શરૂઆત કરી દઈએ. એવું લાગે તો લણવાનું બધું ભેગું પણ કરવા ચાલે. તો ચલો ફટાફટ લણવાનું આપણે પણ કરી દઈએ, કારણ કે વાદળો પાણીને અત્યારે તો બહુ એવું લાગેલું છે, વરસાદ આવ્યા વગર નહીં રહે. તો ચલો ફટાફટ કામકાજ બતાવી દઈએ. ફાઇનલી 11 વાગી ગયા છે ને હવે ઘણા 4 હારિયા રહ્યા હોય અને હવે જઈ રહ્યા કરે. તો મિત્રો જોઈ શકો છો વાદળા પહેલાં તો ઘણા હતા, હવે તો માપી છે. સુરજ દાદા નીકળે છે, નદી વાદળ આવે છે, બહુ થઈ રહ્યું છે. પણ હવે લાગતું નહીં કે વરસાદ આવે, ઘણું નહીં, બસ 4 હાજરી એટલે કે લાસ્ટ થોડી હોય તો સાંજે પતી જાય છે. તો અત્યારે હવે જઈએ ઘરે. ઘરે કારીગર પણ છે, થોડો સમય ત્યાં પણ રહેવું પડશે. તો કંઈ નહીં, ચલો હવે જઈએ ઘરે. ઘરે જઈને સાર પણ બાદ કરી દઈએ છીએ, ઉતારી દઈએ એમને. ચલો મળીએ સીધા ઘરે જઈને. મિત્રો ફાઇનલી દુકાને આવી ગયા. બસ બાજી લણીને હવે આવ્યા જમીને, નહીં તો એને આવી ગયા દુકાને. તો હજુ તો મોડા સુધી બેસ્યું, કારણ કે હજી તો 3 વાગે જેવા જઈશું બાજી લણવા માટે. ત્યાં સુધી અહીંયા દુકાને ગ્રાહકોની રાહ જોઈને બેસીએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. તો ડાળું ભાગી ગયું છે, જોઈ શકો છો. ખતરનાક તેતરા જેવું ઉડી રહ્યું છે. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. જોઈ શકો છો કેવું સળગી રહ્યું છે. ઓહો હો, ડાળું છૂટું થઈ ગયું છે. તો તરત જ મહેશભાઈને ફોન કરીએ, લાઇટ કપાવીએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 3 વાગી ગયા છે અને આપણે લણવાનું પણ ચાલુ કરી દીધું હોય. તો એમ તો અડધી આજ તો લણી દીધી, અડધું પડ્યું છે. અને એના પછી 2 આશો રહેશે, 2 હારિયા, તો એ પણ લણી દઈશું. હાલ તો પાણી પીવા માટે ગયા સાઈડે. તો ચલો આપણે પણ જઈએ, ઠંડુ ઠંડુ પાણી છે, પીએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે આજ તો ઘણું બાકી નહીં રહે. કારણ ખરું આજ તો ગતું બાકી નહીં રહે, પતાવી દઈએ પછી કરે. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી આજે 5:10 થઈ ગઈ છે અને લણવાનું બધું પતી ગયું છે. તો હવે જઈ રહ્યા ઘરે, કારણ કે લીલું છે, જોઈ શકો છો એકદમ પૂળા. બીજા હમણાં 2 દિવસ તો રહેશે ગેપ, ખેતરમાં કોઈ કામ છે નહીં, એટલે ઘરે જઈશું. કારણ કે લીલા પૂળા તો વળાય નહીં, અને બાજરી પણ થોડી કાણા પણ લીલા છે, તો દોરી ઘણી આવે બાજરીની. તેના કારણે હજુ કાલે પરમ દિવસે ખેતર આવશે, પહેલું ખેતર લાવીશું, બાજરી કટાવીને પછી પૂળા વાળીશું. નહીંતર હાલ તો સાર તો લાગતું નહીં કે 2-3 દિવસ સુધી પૂળા સુકાય. તો હવે જઈએ ઘરે, કારણ કે હજુ ઘરે જઈને નાવાનું દુકાને જઈશું. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો ફાઇનલી ખવાઈ ગયા ને દુકાને આવી ગયા. બીજું કાંઈ તો વહેલા આવ્યા, કામ પડી ગયું એટલે ઘંટી પણ ચાલુ હોય. આવતા તો બન્યો હતો, કારણ કે આવતા જ ઘરે 7:30 વાગે જેવા. તો કંઈ નહીં, હાલ તો પપ્પા દળે રહે. થોડા સમય પછી આપણે પણ દળા, કારણ કે આજ તો 7 જેવા દેણા દળ્યા વગર બાકી છે. તો તે દુકાને બેસીએ. જોઈશો ગ્રાહક પણ છે, દેણા લેવા આવેલા બધા બેઠા જ છે. તો દુકાને બેસી હાલ તો ચલો હવે મળીએ થોડા સમય પછી.
ફાઇનલી 7:30 વાગી ગયા અને દુકાને હાલ તો જોજો ઘંટી બીજી બંધ કરી દે તેના બીજા અંદર મૂકી દીધા. બસ હવે થોડો સમય દીધો કોને 8, 8:30, 9 વાગ્યા સુધી બેસ્યું. હજુ તો જો દેણા તો પડ્યા કારણ કે કોઈ નક્કી નહીં ગ્રાહક તો હજુ લેવા આવે દેણા. હજી 1000 રોટલાનો જો ગ્રાહક આવ્યા છે દુકાન આપીએ ને એકદમ મોડા સુધી બેસ્યું. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 8:30 વાગી ગયા છે ને આપણે દુકાન ઘંટી જવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો કાલે છે પૂનમ એટલે આપણે ઘંટી બંધ રહેશે. તો તરત પણ આવી ગયું જોઈ શકો છો. હવે કાલે પૂર્ણિમા છે એના કારણે ગ્રાહક ભૂલી ગયા હતા. તો અત્યારે આવ્યું તો ફરી દળી દીધું છે. આમ તો બધાને ઘરે જવાનો સમય થઈ ગયો તો આવ્યા હતા પણ કંઈ નહીં. ડેલીના ગ્રાહક હતા દળાવી દીધું. જય મહાકાળીમાં. તો હવે જઈએ ઘરે કારણ કે હવે જઈને સુઈ જઈએ કારણ જમવાનું પણ જોવે જ છે. બાટલી બીજી બહાર કાઢી દીધી છે. તો જોઈશું પછી અમારો ત્યાં લાવ્યો હોય હજુ ગોઠવ્યો પણ નથી. તો હવે કાલે વાત અમે પૂર્ણિમા છે રજા રહેશે. કાલે વિડીયો કમ્પ્લીટ કરીશું. તો મિત્રો આજના વ્લોગમાં આટલો. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.